કાલીગર લાપતા. મિત્રો, અભિષેક બચ્ચનની ન્યૂ રિલીઝ ખાસ કરીને ઓટીટી પર રિલીઝ થયેલી છે, એટલે બહુ ઓછા લોકોને ખબર હશે કે ઓટીટી પર કેમ મૂવીઝ રિલીઝ થઈ છે. હાય મિત્રો, આવી ગયો છું રિવ્યુ વાળા, જુઓ પણ વિચારીને. ખાસ કરીને લાપતા જે મૂવીઝ છે, અભિષેક બચ્ચનની લાપતા, કાલીગર લાપતાનું રિવ્યુ લઈને આવ્યો છું. અભિષેક બચ્ચન મિત્રો, છેલ્લા ઘણા સમયથી અભિષેક બચ્ચને પોતાની મૂવીઝ સિલેક્શનનો એક અલગ જ રૂટ પકડ્યો છે. તેને અલગ અલગ સ્ટાઇલની ફિલ્મો પકડી છે, અલગ અલગ કેરેક્ટરની ફિલ્મો પકડી છે. ખાસ કરીને એની છેલ્લી ફિલ્મો જોઈએ તો બી હેપી, ઓલ ઇઝ વેલ, ઘુમર, બિગ બુલ, આઈ વોન્ટ ટુ ટોક અને આ કાલીગર લાપતા. મિત્રો, ખાસ કરીને આ ફિલ્મ એ એક ડ્રામા છે, એક ઇમોશનલ ટાઈપ સ્ટોરી છે. અને ખાસ કરીને આ પિક્ચર જે સાઉથની કેડી ફિલ્મ છે એની કોપી છે, પણ કેડી ફિલ્મ જે હતી એ કોમેડી ફિલ્મ હતી અને આ ફિલ્મ એકદમ ઇમોશનલ કોમેડી તો તમને જરા પણ ક્યાંય દેખાશે નહીં. ફિલ્મમાં અભિષેક બચ્ચનની જે ઇમોશનલ જે સ્ટોરી છે એ કદાચ આપણે ટચ કરી જશે. એટલે કે આ ફિલ્મ જે છે એ જેને એક્શન ફિલ્મનો શોખ હોય, ફની કોમેડીનો શોખ હોય અથવા તો સસ્પેન્સ ફિલ્મનો શોખ હોય, એના માટે આ ફિલ્મ જરા પણ નથી. તેમને જરા પણ મજા નથી આવી. પણ હા, જેને એક ઇમોશનલ ફિલ્મો, ડ્રામા ફિલ્મો જોવાનું રસ હોય એના માટે ખૂબ સરસ મજાની આ ફિલ્મ છે. ખાસ કરીને અભિષેક પાત્ર જે કાલીધર બહેનો હોય છે એની સાથે બલ્લુ, એટલે કે જે બલ્લુ છે તેનું નામ છે દેવિક વાઘેલા. એ બંનેની જે કેમિસ્ટ્રી અને બલ્લુ જે છે એનું એક્ટિંગ ખૂબ જ જોરદાર બનાવવામાં આવી છે. એકદમ જોરદાર કેમિસ્ટ્રી કરવામાં આવી છે. એટલે કે ફિલ્મ તમને એક રીતે મજા આવી જશે તમને ફિલ્મ જોવાની. પણ એના માટે કે જેમને એકદમ શાંત ફિલ્મ જેમને ગમતી હોય છે એના માટેની આ ફિલ્મ છે. એટલે ખાસ કરીને ઓટીટી પર એટલા માટે જ રિલીઝ કરવામાં કે આ વર્ક ખૂબ જ ઓછો છે. અત્યારના વર્કને તો હોરર, કોમેડી, ફિલ્મ એક્શન, ફૂલ કોમેડી ફિલ્મો ગમે છે. એટલે એમના માટે આ ફિલ્મ જરા પણ નથી. છતાં પણ સ્ટોરી સાઉથની કોપી છે પણ સરસ છે. જેને ખરેખર ડ્રામા પસંદ છે તેના માટે એક ટાઈમ જરૂર જોવા જેવી મૂવી છે. તો આ હતી કાલીગર લાપતાની રિવ્યુ. ખરેખર સ્ટોરી સારી બનાવેલી છે, પણ એના માટે નથી કે જેને મસાલો પસંદ હોય. આ વિથઆઉટ મસાલાની છે, ટેસ્ટી છે પણ સ્વાદ વગરની. એટલા માટે કલ્પેશના 5માંથી 3 રિવ્યુ. તો બસ મળીશું આવા જ વિડીયોમાં. ત્યાં સુધી ચેનલને સબસ્ક્રાઇબ ન કરી તો પ્લીઝ યાર સબસ્ક્રાઇબ કરતા જાઓ. તમને કંઈક સારું મળતું રહેશે. કોમેન્ટ કરજો તમને મારી આ રિવ્યુ કેવા લાગે છે. તો બસ મળીશું આવતા વિડીયોમાં. ત્યાં સુધી કલ્પેશને આપ સૌને જય હિન્દ, ભારત માતા.